કેન્દ્રીય કેબિનેટની ભલામણ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 17મી લોકસભા ભંગ કરી. બપોર બાદ મોદી સરકાર 2.0ની અંતિમ કેબિનેટ બેઠક મળી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના બંગલે ઇન્ડિયા ગઠબંધનની બેઠક સંપન્ન. સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત અખિલેશ યાદવ, સ્ટાલિન, તેજસ્વી યાદવ, શરદ પવાર ઉપસ્થિત રહ્યા. ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલા 33 નેતાઓએ બેઠકમાં ચર્ચા કરી. ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું, ઇન્ડિયા ગઠબંધન એ ભારતના લોકોનો અવાજ છે. ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન કહ્યું, ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવવા પ્રયાસ નહીં કરે. અમે યોગ્ય સમયની રાહ જોઈશું. જનાદેશ ભાજપની નીતિઓના વિરોધમાં મળ્યો. વધુમાં ખડગેએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું, ગઠબંધનમાં તમામનું સ્વાગત છે. દેશનું બંધારણ બચાવવા મેન્ડેટ મળ્યું. અમે ભાજપ સામે લડતા રહીશું. એનડીએની બેઠકમાં સર્વસંમતિથી પીએમ મોદીને નેતા તરીકે ચૂંટાયા. સતત ત્રીજી વખત વડાપ્રધાન મોદી સરકાર બનાવશે. બેઠક બાદ એનડીએ ગઠબંધને કહ્યું, 2024માં પીએમ મોદીના નેતૃત્વમાં એકજૂટ થઈ લડ્યા. લોકોની સેવા કરવા માટે અમે કટિબદ્ધ છીએ. લોકોના જીવન સ્તરમાં સુધાર માટે કામ કરીશું. દિલ્હીમાં વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને એનડીએની મહત્વપૂર્ણ બેઠક મળી. નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ, અમિત શાહ, રાજનાથસિંહ અને જેપી નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. મહારાષ્ટ્ર મુખ્યમંત્રી એકનાથ શિંદે, બિહારના પૂર્વ સીએમ જીતન રામ અનુપ્રિયા પટેલ સહિતના એનડીએના દિગ્ગજ નેતાઓ બેઠકમાં સામેલ થયા. નવી સરકાર રચવા અંગે બેઠકમાં ચર્ચા કરાઈ. ભાજપને સ્પષ્ટ બહુમતી ન હોવાથી એનડીએ અંતર્ગત જેડીયુ, ટીડીપી સહિતની પાર્ટીઓના ટેકાથી નવી સરકારનો દાવો કરશે. બિહારના ચિરાગ પાસવાન પણ બેઠકમાં સામેલ. સરકાર બનાવવા ભાજપને સાથી પક્ષોની જરૂર. 292 બેઠકો પર એનડીએના ઉમેદવારોની જીત, જ્યારે ભાજપને 240 બેઠકો મળી. એનડીએની બેઠકમાં દિલ્હી પહોંચેલા બિહારના નેતા ચિરાગ પાસવાને કહ્યું, એનડીએ માત્ર શપથવિધિમાં જ નહીં, આગળના 5 વર્ષ સુધી દેખાશે. એનડીએની બેઠકમાં સામેલ થયેલ નીતિશ કુમાર બોલ્યા, કહ્યું, એનડીએ તાત્કાલિક સરકાર બનાવવી જોઈએ. ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર અને શિવસેનાએ પીએમ મોદીના સમર્થનમાં ભાજપને પત્ર આપ્યો. એનડીએ સંયુક્ત દાવા સાથે સરકાર રચશે. દિલ્હી દરબારના સૂત્રો મુજબ નીતિશ કુમાર સરકારમાં મોટા પદની માંગ પણ કરી શકે. નીતિશ કુમારને ડેપ્યુટી પીએમ બનવાના પણ અભરખા. નવી સરકારમાં લોકસભા અધ્યક્ષનું પદ પણ તે ટીડીપી માંગી શકે. તો ચંદ્રબાબુ નાયડુની પાર્ટીને 5 થી 6 મંત્રાલય મળી શકે છે. નવી સરકારમાં 5 સાંસદોવાળા ચિરાગ પાસવાન માંગી શકે છે 2 મંત્રાલય. શિંદે જૂથ પણ માંગી શકે છે 2 મંત્રાલય. અજીત પવારની નજર પીડબ્લ્યુડી જળ સંચય વિભાગ પર. એનડીએના નેતાઓ આજે રાષ્ટ્રપતિને મળવા પણ જઈ શકે. રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો પણ કરી શકે. પીએમ મોદી, નીતિશ કુમાર, અમિત શાહ, ચંદ્રબાબુ નાયડુ હાજર રહેશે. લોકસભાની ચૂંટણીમાં એનડીએ પાસે બહુમતી સ્પષ્ટ છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિને રાજીનામું સોંપ્યું. પીએમ પદ પરથી નરેન્દ્ર મોદીએ રાજીનામું આપ્યું. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત 8 તારીખે વડાપ્રધાન પદના શપથ લેશે. દિલ્હી દરબારના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 7મીએ એનડીએ સંસદીય દળની બેઠક. હાર જીત રાજનીતિનો હિસ્સો છે. 10 વર્ષ સારું કામ કર્યું, આગળ પણ સારું કામ કરીશું. કેન્દ્રીય કેબિનેટની અંતિમ બેઠકમાં વડાપ્રધાન મોદીએ આપ્યું નિવેદન. વડાપ્રધાન મોદીએ કેબિનેટમાં ચર્ચા કરતા વધુમાં કહ્યું, નંબર ગેમ ચાલતી રહે છે, પરંતુ બધાએ સારું કામ કર્યું. પરિણામો બાદ ઘણા દેશના રાષ્ટ્રાધ્યક્ષોએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા. મોઇઝુએ કહ્યું, બંને દેશોની સંયુક્ત સમૃદ્ધિ માટે સાથે કામ કરવા ઉત્સુક. ભૂતાનના પીએમ શેરિંગ તેબગોએ પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું, પીએમ મોદી ભારતને નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા. કહ્યું, ભારત સાથેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તત્પર. ઇટલીના પીએમ જોર્જિયા મેલોનીએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા. કહ્યું, ભારત ઇટલીના સંબંધ વધુ મજબૂત બનાવવા કામ કરીશું. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને વડાપ્રધાન મોદીને જીતના અભિનંદન પાઠવ્યા. કહ્યું, એનડીએ અને પીએમ મોદીને જીત માટે અભિનંદન. ભારત અને અમેરિકા વચ્ચે મિત્રતા અણનમ રહેશે. 65 કરોડ લોકોએ મતદાન કરી ભારતમાં ઇતિહાસ સર્જ્યો. ભાજપના તમામ ચૂંટાયેલા સાંસદોને દિલ્હી બોલાવાયા. આવતીકાલ સુધીમાં દિલ્હી કમલમમાં રિપોર્ટિંગ કરવા હાઈકમાન્ડનો આદેશ. તેજસ્વી નીતિશ એક જ ફ્લાઇટમાં આગળ અને પાછળની સીટ પર બેઠેલા જોવા મળ્યા. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ પટનાથી દિલ્હી પહોંચ્યા. હસતી તસવીર સામે આવી.
તેજસ્વી યાદવ સાથે ફ્લાઇટમાં દિલ્હી પહોંચેલા નીતિશ કુમારે કહ્યું સરકાર તો બનશે, તો તેજસ્વી યાદવે કહ્યું રાહ જુઓ, ઇન્ડિયા એલાયન્સ સરકાર બનાવશે. મહારાષ્ટ્રમાં ભાજપના નબળા પ્રદર્શન મુદ્દે દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવાની તૈયારી દર્શાવી, કહ્યું મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામું આપવા તૈયાર. વડાપ્રધાન મોદીના સમર્થનમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે, અમારું સંપૂર્ણ સમર્થન છે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નિવેદન. રાહુલ ગાંધી અંગે શિવસેનાના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારવા માટે તૈયાર, પીએમ પદ માટે ઇન્ડિયામાં કોઈ મતભેદ નથી. રાહુલ ગાંધી રાષ્ટ્રીય નેતા છે, રાહુલે પોતાની જાતને સાબિત કરી છે. 24 વર્ષથી અણનમ રહેલા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. ઓડિશામાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે જીતી હોવાથી નવી સરકાર બનાવાશે. નવીન પટનાયકે પ્રજાજોગ સંબોધન કરતા કહ્યું, મેં મારા કાર્યકાળમાં ગરીબી હટાવવાનો પૂરતો પ્રયત્ન કર્યો. ગુજરાત ભાજપના જીતેલા તમામ સાંસદને આવતીકાલે દિલ્હી પહોંચવા આદેશ અપાયા. આવતીકાલ સાંજ સુધી દિલ્હી પહોંચવા આદેશ. ગુરુવારે શરૂ થશે ગુજરાતના સાંસદોનું રજીસ્ટ્રેશન. 9 તારીખ સુધી દિલ્હી રોકાવા તમામ સાંસદને આદેશ. જીત બાદ ગેનીબેને ભાજપ પર પ્રહાર કર્યા, કહ્યું સરકાર એનડીએની નહીં, ઇન્ડિયા ગઠબંધનની બનશે. 400 પારની વાત કરનારાને ભગવાને આશીર્વાદ ન આપ્યા. પ્રામાણિકતાથી કામ કરો તો લોકો મદદ કરે છે, પૈસા હોય કે ન હોય લોકો મદદ કરે છે. હું બનાસને આપેલા વચનો પૂરા કરવા કટિબદ્ધ છું. બનાસકાંઠા ને પાણીઓ નથી, બનાસકાંઠાએ પાણી બતાવ્યું. અર્જુન મોઢવાડિયાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી, કહ્યું કાર્યકર્તાઓ જનતાનો સંપૂર્ણ પ્રેમ મળ્યો. કોંગ્રેસ દેશમાં વિપક્ષમાં આવી છે, આશા છે કે કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા નિષ્ઠાથી નિભાવે. મનસુખ વસાવાએ સાથે સંદેશ ન્યૂઝ સાથે તેમણે વાત કરી. સંગઠિત થઈને અમે લડ્યા અને જીત્યા. હું 7મી વખત જીત્યો છું. 1995થી રાજનીતિમાં છું. ખોટા પ્રચારો ગપગોળા કરાયા, ખોટા આરોપો મારા પર મુકાયા. બહારના વ્યક્તિ છે તેવા આક્ષેપો પણ થયા. ડેડિયાપાડા ઝઘડિયા વિધાનસભા ટ્રાયબલ બેઠક છે, કેટલાક ટ્રાયબલ સંગઠનોએ પણ અપપ્રચાર કર્યો. અમારા ઘણા નેતાએ નારાજગી અને નિષ્ક્રિયતા દર્શાવી. તેઓ ચૂંટણી પ્રચારમાં પણ ન આવ્યા. જીત બાદ ભાજપ સાંસદ દિનેશ મકવાણાએ પ્રતિક્રિયા આપતા કહ્યું, પીએમ મોદી અમિત શાહે મારી જીત માટે કામ કર્યું. કાર્યકર્તાઓએ મારી સાથે 65 દિવસ કામ કર્યું. તમામ કાર્યકર્તાઓનો આભારી રહીશ. 5 લાખની લીડનો ટાર્ગેટ હતો જે પૂર્ણ ન થયો. ટાર્ગેટ પૂર્ણ ન થયો તેનું મનોમંથન કરીશું. અમદાવાદ પૂર્વના ભાજપ સાંસદ હસમુખ પટેલે નિવેદન આપ્યું કે ફરી એક વખત પાર્ટીએ મને તક આપી, પાર્ટીનો આભારી છું. ગુજરાતની તમામ બેઠકોનો મેં અભ્યાસ નથી કર્યો, ક્યાંક કચાશ રહી હશે એટલે એક બેઠક ઓછી આવી. કેન્દ્રમાં 5 વર્ષ ભાજપની સરકાર રહેશે. મહેસાણા લોકસભા બેઠક પરથી હરિભાઈ પટેલ સાંસદ બન્યા. ભાજપના હરિભાઈ પટેલ 2,28,000ની લીડથી જીત્યા. હરિભાઈ પટેલ જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન હતા. સાંસદ બન્યા બાદ હરિભાઈ પટેલે નિવેદન આપ્યું કે જે કાર્યો બાકી છે તે કાર્યો પૂર્ણ કરીશું. ખેડૂતોના પ્રશ્ન, ઓએનજીસી, રેલવેના પ્રશ્નો પ્રાયોરિટી રહેશે. પાણીના પ્રશ્નો સહિતના મુદ્દાઓ પર ધ્યાન આપીશું. વડોદરાના નવા સાંસદ હેમાંગ જોશીએ નિવેદન આપ્યું કે ગુજરાતમાં સૌથી યુવા સાંસદ તરીકે મારી પસંદગી થઈ. મને ટિકિટ આપવા બદલ તમામનો આભાર. મતદાતા અને કાર્યકર્તાઓ ઉપર મને ભરોસો હતો. વડોદરા મહાનગરપાલિકામાં સૌથી વધુ મતદાન થયું. તડકામાં પણ મતદારોની કતારો લાગી. વિકસિત ભારત સાથે વિકસિત વડોદરાનો સંકલ્પ પૂર્ણ થશે. ગ્રાન્ટનો વેડફાટ ન થાય તેનું ધ્યાન રાખીશું. તો આ તરફ આણંદમાં મિતેશ પટેલના સમર્થકોએ અભિનંદન આપ્યા. વાસદ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં સમર્થકોનો જમાવડો. મિતેશ પટેલ સતત બીજી વાર સાંસદ બન્યા. તેમણે કહ્યું આગામી સમયમાં જિલ્લાના બાકી કામો કરીશું. આ જીત કાર્યકરોની છે. સાંસદ ધવલ પટેલે ઝરી ગામે લોકો સાથે મુલાકાત કરી. આદિવાસી પરંપરા મુજબ ગૃહદેવી સ્થાનકમાં પૂજા કરી. તેમણે કહ્યું આદિવાસી સમાજના કામો પૂર્ણ કરીશું. વલસાડ લોકસભા જીતે તેની જ કેન્દ્રમાં સરકાર બને. પંચમહાલમાં રાજપાલસિંહનો સત્કાર કાર્યક્રમ યોજાયો. કમલમાં સત્કાર અભિવાદન સમારંભ કરાયો. ત્યારે સાંસદ રાજપાલસિંહે કહ્યું મારી જીતનું શ્રેય કાર્યકર્તાઓને, પ્રજાના પાયાના કામો કરીશું.
ગુજરાતમાં ભાજપનો વોટ શેર ઘટ્યો. ગુજરાતમાં ભાજપનો 61.86% મત મળ્યા ગુજરાત ભાજપને, જ્યારે ગુજરાતમાં ભાજપને 1,78,39,911 મતો મળ્યા. 2019માં આ ટકાવારી 63.10% હતી. કોંગ્રેસના વોટ શેરમાં પણ ઘટાડો નોંધાયો. કોંગ્રેસને 31.24% મત મળ્યા. કુલ 90,08,278 મત મળ્યા. આપને 2.69% મત મળ્યા. આપને 7,75,321 મત મળ્યા. રાજ્યમાં નોટામાં 4,49,252 મત પડ્યા, ત્યારે બસપાને 2.18 લાખ મતો મળ્યા. ગુજરાતના 4.60 લાખ મતદારોએ નોટાને મત આપ્યા. દાહોદની બેઠક પર સૌથી વધુ 34,938 મત નોટાને. અમદાવાદ પૂર્વમાં સૌથી ઓછા 10,503 મત નોટાને. અપક્ષ ઉમેદવારને 1.80%, જ્યારે નોટાને 1.60% મત મળ્યા. ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા મુંબઈમાં સવારથી જ ભારે વરસાદ. દાદર અને માટુંગામાં સૌથી વધુ વરસાદ. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદની ઇનિંગ આગળ પણ ચાલુ રહે તેવી શક્યતા. મુંબઈવાસીઓને ગરમીથી રાહત મળી. નૈઋત્યનું વિધિવત ચોમાસું કેરળ અને કર્ણાટક થઈ ગોવા પહોંચ્યું. હવે મહારાષ્ટ્ર અને ત્યારબાદ ચોમાસું ગુજરાત પહોંચશે. 15 જૂન આસપાસ નૈઋત્યનું વિધિવત ચોમાસું ગુજરાત પહોંચે તેવી સંભાવના. હવામાન વિભાગની રાજ્યમાં આજથી 7 દિવસ વરસાદની આગાહી. અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈ વરસાદ રહેશે. આજે વલસાડ નવસારીમાં વરસાદની આગાહી. આજે દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી, સાથે ડાંગ તાપીમાં વરસાદની આગાહી. જૂને દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદની આગાહી. 7 જૂને દાહોદ, છોટાઉદેપુરમાં પણ વરસાદ પડી શકે. 7 જૂને વલસાડ, તાપી અને નર્મદામાં પણ વરસાદ પડી શકે. માત્ર વલસાડ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. વલસાડ, અતુલ અને ગુંદલાવ વિસ્તારમાં વરસાદ. બોરવાડા, પારનેરા અને કોસંબામાં પણ વરસાદ. ભાગડાવાડા, ભાગડા ખુર્દ વિસ્તારોમાં પણ વરસાદ. સુરત જિલ્લામાં મેઘરાજાની પધરામણી. બારડોલીના બાબેન ગામમાં વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત મળી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદમાં વૃક્ષારોપણ કર્યું. સાથે જ સરખેજ ગાંધીનગર હાઈવે પર ઈ-બસ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. તેમણે 15 નવી ઇલેક્ટ્રિક બસનું ઉદ્ઘાટન કર્યું. રાજકોટ અગ્નિકાંડના કેસમાં એસઆઈટીએ તપાસ રિપોર્ટ રજૂ કરવા માટે સમય વધારે માંગ્યો. 10 દિવસમાં રિપોર્ટ તૈયાર ન થતા વધુ સમયની માંગ કરાઈ. હજુ પણ કેટલાક નિવેદન લેવાના બાકી. રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ ડીઈઓ એક્શનમાં 539 શાળાઓમાં તપાસ કરાઈ. શેડ અને ફાયર એનઓસીને લઈ અમદાવાદની 36 શાળાઓને નોટિસ અપાઈ. અનેક સ્કૂલોને શાળામાં લગાવેલા શેડ દૂર કરવા પણ સૂચના અપાઈ. શાળાઓ પાસેથી લેખિત બાંહેધરી લેવામાં આવી. અગ્નિકાંડને લઈ એસઆઈટીની તપાસનો ધમધમાટ. રાજકોટના 6 કોર્પોરેટર અને નેતાઓની પૂછપરછ થઈ શકે. સાતગાંઠ ધરાવતા કોર્પોરેટરની થઈ શકે પૂછપરછ. પૂર્વ મેયર પ્રદીપ ડવની, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્પર પટેલની પણ પૂછપરછ થઈ શકે. વડોદરામાં ફાયર એનઓસીને લઈ કાર્યવાહી યથાવત. મનપાએ 7 પ્રી સ્કૂલ અને કોચિંગ ક્લાસીસ કર્યા સીલ. ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈ કાર્યવાહી. 14 ટીમ બનાવી વિવિધ વિસ્તારમાં હાથ ધર્યું ચેકિંગ. અત્યાર સુધી 415 મિલકત ધારકોને નોટિસ. વડોદરામાં વેપારીઓની રજૂઆત બાદ કોર્પોરેશનનું સમાધાનકારી વલણ. વેપારીઓ સાથે સીલ કરાયેલી દુકાનોને લઈ મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન, કોર્પોરેટરે પણ બેઠક યોજી. 180થી વધુ દુકાનો સીલ કરાઈ. 15 દિવસમાં ફાયર સેફટી નહીં હોય તો ફરીથી સીલિંગ કાર્યવાહી થશે. એચટાટની બદલી સંદર્ભે શિક્ષણ મંત્રીને રજૂઆત. મુખ્ય શિક્ષકની બદલીના નિયમો જાહેર કરવા રજૂઆત. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રજૂઆત કરાઈ. અગાઉ બદલી માટે 5 બેઠકો મળી હતી. ચૂંટણી પૂર્ણ થતા એએમસી લાગ્યું રથયાત્રાની તૈયારીમાં. રથયાત્રા રૂટ પરની જર્જરિત ઇમારતના સર્વેની કામગીરી શરૂ કરાઈ. સર્વે કર્યા બાદ વોર્ડ ઇન્સ્પેક્ટરને જવાબદારી સોંપાશે. એક વોર્ડ ઇન્સ્પેક્ટરને 4 થી 5 મકાનની સોંપાશે જવાબદારી. ગત વર્ષે ઇમારત પડતા જાનહાનિ થઈ હતી.
લાંચ લેતા ઝડપાયા ઉના પીએસઆઈ વરુ એસીબીમાં હાજર થયા. ઉનાના પીએસઆઈ વરુ વચેટિયા મારફતે લાંચ લેવાના પ્રયત્ન કરી રહ્યા હતા. નવસારીમાં બંધાર ફળિયામાં ટ્રક ઘૂસી 2 ઘર સહિત 2 વાહનમાં નુકસાન થયું. ઘરની નજીક આવેલ વીજપોલને પણ નુકસાન. ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર. ખેરગામ પોલીસે તપાસ હાથ ધરી. પંચમહાલ નાફેડના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ફેસબુકની ફેક આઈડી બનાવાઈ, જેને લઈ શહેરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ. સુરતના ભાજપ મહિલા નેતાનો મામલો કોર્ટમાં પહોંચ્યો. ભાજપના કોર્પોરેટર દર્શની કોઠિયા પોલીસ ચોપડે આરોપી. દર્શની કોઠિયાએ ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી. આગોતરા જામીન સામે પોલીસે એફિડેવિટ રજૂ કરી. છેતરપિંડીના કેસમાં ગાંધીનગર સેક્ટર 21માં ફરિયાદ નોંધાઈ હતી. સાંજ સુધીમાં આગોતરા જામીન પર ઓર્ડરની શક્યતા. ગાંધીનગર સેશન્સ કોર્ટ સાંજે ઓર્ડર કરે તેવી શક્યતા હતી. પ્રદેશ ભાજપના સહપ્રવક્તા શ્રદ્ધા રાજપૂત છે ફરિયાદ. સુરતમાં ગાંજાનો જથ્થો પકડાયો. નિયોલ ચેકપોસ્ટ પાસેથી ગાંજાનો જથ્થો કબજે કરાયો. સાથે જ એક મહિલા એક પુરુષની પણ ધરપકડ કરાઈ. પોલીસ સાથે સુરત ખાતે ગાંજો લઈને આવવામાં આવ્યો હતો. સરોલી પોલીસે 3 લાખથી વધુની કિંમતનો 31 કિલો ગાંજો જપ્ત કર્યો. સુરત જિલ્લામાં નકલીનો ખેલ યથાવત. નવી પારડી ગલુડીમાં નકલી ઈનો, નકલી હેર રિમૂવલ ક્રીમનો જથ્થો ઝડપાયો. નવા પારડી ગામની ઇન્ડસ્ટ્રીમાં નકલી જથ્થો બનાવાતો. ગલુડી ગામે બોક્સ પેક કરવામાં આવતા હતા. સાથે જ નકલી અગરબત્તીનો જથ્થો પણ ઝડપાયો. પોલીસે 4 શખ્સો સહિત કુલ 10.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી. આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરી. પીએમએ દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્કમાં એક છોડ રોપ્યો. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના પણ તેમની સાથે હાજર રહ્યા.